કૃપા બહુ આળસુ છે. હવે મારો ઉમા આજામ ભાલ્યો જાશે યાર. આ બધી લગરા જોવો થા કેવો લાગે છે. બસ મિત્રો જોઈ હવે કેવા થાય છે યાર. એક્ટિંગ માં જાવું છે. હું ન જાઉં. આહો બધા કામમાં આપણે ખરાબ લાગે છે કી ના તો તે ઓ કર્યો છે. લાલ લાલ મોકી તો મારા જે સારા ગુણ છે ને ઈ દીપ ક્યારે કેમેરામાં લઈ જ ના આવે. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં કંઈક બારે આવો વાતાવરણ છે, ફૂલ ક્લાઉડી. અને બસ આપણે નાહી ધોઈ રેડી થઈ ગયા છીએ. બધું કામ પણ આપણે કરી લીધું. આજે મને એક બે પ્રોજેક્ટ અર્જન્ટમાં મોકલવાના હતા તો એ બસ મેં બધું કામ કરી લીધું. જે આપણો યુપીએસ બગડી ગયો છે તો આપણો યુપીએસ છે, આપણી રેમ છે તો એ પણ પતાવવાનું છે. આ કુરિયર કરવાનું છે દિલ્હી. અને જો આ રેમનો અહીંયા નહીં થાય ને તો આપણને આ રેમ તાઇવાન મોકલવાની છે. અને પપ્પા પણ હાલે છે તો બસ આ જીબીના બિલ છે તો એનો પણ બધો કરવાનું છે. ઘણો ટાઈમ પછી આપણે લાઇટ બિલ આવ્યો છે તો હવે જેના પાસેથી આપણે નખાવ્યો હતો ને સોલાર, એમને મેં ફોન કર્યો હતો તો એ કે એમને ભૂલચૂકમાં લખી નાખ્યો છે રીડિંગ. તો એવું તમે મીટરના એક મિનિટના વિડીયો ઉતારી જાઓ અને હું બતાવો. જો પછી ન થાય ને તો પછી મને ફોન કરજો. 6 વાગે ઉઠવાનું, 1:30 વાગે મને નીકળો. પપ્પાને મોડો થાય છે, મને મોડો થાય છે. બારે પડે છે વરસાદ ને ફૂલ પવન એવો થઈ ગયો છે. આપણે મોરક બારે સુકાવી છે તો બસ હવે એ આપણે લેવા જાય છીએ ફટાફટ. અને યાર આ હોલો ખબર નહીં ઈંડો અહીંયા રાખી ગયો છે. હોલાને હવે બિલાડી પકડી ગઈ કે શું થયો ખબર નહીં. આ જોવો તો અહીંયા છાંટા પડે છે થોડા થોડા. અને આપણો અહીંયા બધો આ સુકાવ્યો છે આજે જ. આ બધો અહીંયા રાખી દીધો છે. ફટાફટ ઓ કર્યો ત્યારે આ બધો થયો છે યાર. બારે થોડા ઘણા છાંટા તો આમાં ગયા છે. અને એક આપણે રાખી દીધી છે નીચે. મિત્રો પ્લાનમાં ચેન્જ. આપણા કામ ઘણા છે ને હમણાં હવે લેટ થઈ ગયો છે એટલે પપ્પા હાલતા નથી, હું એકલો જ જાઉં છું. પહોંચો આવ્યા જીકે. શું બસ મિત્રો પહોંચો આવ્યા પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લિમિટેડ કેવો છે. અહીંયા આપણે ત્યાં હું પેલા લાઇટ બિલ તો ભરવા જતો. હવે આપણે અહીંયા ક્યાંક પૂછી લઈએ. આ વારી ઓફિસ છે ને ત્યાં હશે બધો. પેલા તો આ બિલ ગોત્યા. શું કામ કે બિલ મળતા જ નથી. હમણાં આપણે બિલ ભરવાનું કે એવું તો કઈ આવતો નથી એટલે બિલ ક્યાંક રહી ગયા હતા આડાવડા. આપણે લાસ્ટ આખા 1 વર્ષની સ્ટેટમેન્ટ કઢાવી લીધી છે અને બધો બરોબર જ છે. સોલાર પણ હમણાં વચ્ચે લગન ને પછી મેમાં સગાઈ ને એ બધું હતો એટલા માટે જરાક આપણો બિલ વધારે એવો થયો છે. મતલબ વપરાશ જ વધારે થયો છે, એની સામે જનરેટ ઓછો થયો છે. તો બસ આવું કંઈક છે અહીંયા. આપણે અહીંયા બ્લેક બ્યુટી પડી છે ને આખો આપણી આ સ્ટેટમેન્ટ. હવે ઘરે જઈને આપણે પ્રોપરલી જોશું. જીબી વાળા ભાઈ પણ આપણા વિડીયો જોવે છે. એ કહેતા હતા બીજા ભાઈને કે અહીંયા વિડીયો નેરે ગાડી પાર્ક કરી નાખી છે ઇન્દ્રભાઈ સ્કૂલની સામે. અને હવે આપણે જાય છીએ બસ સ્ટેશનની અંદર ટિકિટ બુક કરાવવા માટે. ઓનલાઈન ખબર નહીં યાર લોચો જે આપણે જે બસમાં જાઓ છે ને એની ટિકિટ બુક થતી નથી યાર. હા જો બસો જાય છે અહીંયા. હમણાં ઘણો ટાઈમ પછી આપણે બસ સ્પોર્ટમાં આવ્યા. હમણાં કેટલા વાગ્યા છે? 1:15 મળે છે કે નહીં આપણને ટિકિટ બારી ઓપન બુકિંગ માટે સ્પેશિયલી. મિત્રો આપણી પાછળ જ એડવાન્સ બુકિંગ વાળું છે પણ આપણે મોબાઈલમાં ફૂલ ખબર નહીં આ બગ છે. હું અહીંયા ક્લિક કરી નાખું ને તો પછી એ સીટ છે ને સિલેક્ટ થઈ જાય ને પછી ધીમે ધીમે એમ કરીને આખી બસ જ ફૂલ થઈ ગઈ છે. અને આપણે અહીંયા એડવાન્સ બુકિંગ વાળા કાઉન્ટરમાં પૂછ્યો તો એ કે બધી બસો ફૂલ છે સ્લીપર વાળી. એટલે હવે આપણે જોઈએ યાર કાં પછી આપણે બીજી કોઈ વોલ્વોમાં કે એમાં જઈએ તો થાય. અને અધરવાઇઝ પછી આપણે ટ્રેન એક ઓપ્શન છે. બાકી અહીંયા જો આ ટાઈપનો પર લાગેલો છે. અહીંયાથી આપણે કોઈન કે નાખીએ અને અહીંયાથી જે આપણને લેવો હોય ડાયરેક્ટ મળી જાય. ઓહો આવડા બધા પ્રોડક્ટ છે. ક્રીમ રોલ વેનીલા, ક્રીમ રોલ સ્ટ્રોબેરી. ઓહો વાહ. પેકેજ એન્ડ બેવરેજીસમાં મિલ્કી બાર છે 20 રૂપિયાની. આ કઈ છે મિલ્કી બાર? આટલા પ્રોડક્ટ છે એમાંથી આપણને કંઈ આ વાળી છે. એકાદ આપણે ટ્રાય કરીએ. આ શું છે? સેન્ટર ફ્રૂટ છે, એ ટ્રાય કરીને હાલો. સેન્ટર ફ્રૂટ. આ તો લોલીપોપ છે. પછી સેન્ટર ફ્રૂટ ચિગમ 20 ગ્રામ 15 રૂપિયા આ વાળી. આમાં 15 ચિગમ હશે કે ફિલ્મ? આમાં કાંઈ નહીં. હાલો આપણે કોઈ પણ એક વસ્તુ લઈએ. પ્લેસ ઓર્ડર. ઓહો ડાયરેક્ટ અહીંયાથી QR કોડ જ આવી ગયો. પેમેન્ટ ડન. અહીંયા પેમેન્ટ સક્સેસફુલ. સેન્ટર ફ્રૂટ બબલ ગમ હવે અહીંયા ક્યાંકથી નીકળવી જોઈએ. કેમ ટ્રાન્ઝેક્શન ફેલ? ઓટો રિફંડ ઇનિશિએટેડ, મની વિલ ડિપોઝિટ. ઓ ભાઈ આમાં તો ફિલ્મ છે યાર.
પેમેન્ટ તો ઓનલાઈન કરી નાખ્યો અહીંયા ઓએ થઈ ગયું ખબર નહીં આવે બીજી વાર કરવા જેવું નથી પછી આમાં રૂપિયા પાછા ના આવે એવું બધું યાર પણ અહીંયા આપણો કાંઈ વર્યો નહીં યાર એમને એમ ધક્કો પડ્યો ને એકતા અમારા વાર ભંગાર સાવ યાર 15 રૂપિયાનો ચાંદલો કર્યા યાર હવે પાછા આવશે કે નહીં એ ભગવાનને ખબર આપણે આખો આ પાર્સલ રેડી કરી નાખ્યો છે કંઈક એડ્રેસ બેડ્રેસ બધો ને બાકી બોક્સ થોડોક નબળો હતો એટલે એના ઉપર સેલો ટેપ ને એ બધો પર છોડી નાખ્યો છે અને હવે આપણે જઈએ છીએ આને કુરિયર કરવા માટે દિલ્હી ભાઈને મોકલવાનું છે પાર્સલને તિરુપતિમાં નાખ્યો છે કુરિયર અને 200 રૂપિયા ચાર્જ લાગા યાર બહુ દોઢ પોણા 2 કિલો હતો એટલા માટે હવે આને લઈ જાય તો આ આપણો યુપીએસ છે આ ખબર નહીં બગડી ગયો છે યુપીએસ મતલબ પાવર બેંક કાઇન્ડ ઓફ તમે સમજો કે લાઇટ જાય ને તો આના થ્રુ બેકઅપ હોય અને અડધી પોણી કલાક હાલે આવી રીતના આને તેડ્યો છે યાર હમણાં વાગ્યા છે બપોરના 2:30 અને આપણે મેમરી કાર્ડ લઈ લીધો 128 GB 2700 રૂપિયા અને હમણાં એઆઈ ને યુદ્ધ ને બધો ચાલુ છે ને એટલે એટલા ભાવ વધે છે 1600 રૂપિયા લખેલા છે ને 2700 રૂપિયાનો આપણો મેમરી કાર્ડ હમણાં એસએસડી નવેમ્બરમાં લીધી હતી તમને ખબર હોય તો આપણે ઇસ્કોન જતા હતા ત્યારે એસએસડી આપણે લીધી આઈ થિંક 15,000 કે 16,000 અને હમણાં એના ભાવ છે 24,000 1 TB SSD એક્સ્ટ્રા આજે હનુમાન જયંતિનો દિવસ છે તો બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે હનુમાનજીના છે ને 12 નામ આવડે છે એ હું તમને પછી સંભળાવું એના પહેલા આ જુઓ આ છે પડદાપીઠ હનુમાન દાદાનો મંદિર અને અહીંયા આજે હનુમાન જયંતિના નિમિત્તે મેળાનો ને એ બધો પણ આયોજન કરેલો છે જય હનુમાન દાદા ભૂલચૂક માફ કરજો યાર હનુમાનજીના હું તમને 12 નામ કહું હનુમાનજી અને ગણપતિ આ બંનેના મને 12 નામ આવડે છે પહેલા આપણે હનુમાનજીથી સ્ટાર્ટ કરીએ શ્રી હનુમાનજી અન્નીસૂત્ર વાયુપુત્ર શ્રી મહાવીર માબલ રામેષ્ટ ફાલ્ગુની સખા પિંગાસ અમિત વિક્રમ ઉદ્ધિકર્મ સીતા શોક વિનાશક લક્ષ્મણ પ્રાણદાતા 10 ગ્રીવ દર્પા અને હવે આપણે ગણપતિના 12 નામ સાંભળીએ વક્રતુંડ એકદંત કૃષ્ણ પિંગાસ ગજોકત્ર લંબોદર વિકટ વિઘ્નરાજ ગૃમવર્ણ ભાલચંદ્ર વિનાયક ગણપતિ ને ગજાનન આ આપણે ઘણા જ વર્ષોથી નામ બોલીએ છીએ આઈ થિંક 8-10 વર્ષ થઈ ગયા હશે જ્યાં મને નામ આવડે છે હનુમાન ચાલીસા આ બધા નામ ઓમ નમો શિવાય ને એ બધો તો એ આપણે જ્યારે ફ્રી હોઈને આમ રાતના સુવા પહેલા ને એ બધો આપણે કરતા હોઈએ બીજો પણ એક છે ગીતા ગંગા ગાયત્રી સીતા સતી આ આપણે સુવા ટાઈમે બોલવાનો હોય હું નાનો હતો હું ને કૃપા ત્યારથી મમ્મીને એ અમને આ બધો બોલાવ્યો છે ગીતા ગંગા ગાયત્રી સીતા સતી સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મની ત્રિસંધ્યા મુક્તિ ગ્રહણની અધમાતા ચિત્તાનંદા ભવજ્ઞાની ભવનાશીની વેદત્રયી પરાંત તત્વજ્ઞાન મંજરી તો બસ આ આપણે નામ બોલવાના તો બસ મિત્રો હમણાં વાગ્યા છે 8:53 અને હવે હું જાઉં છું વાર કપાવવા માટે મેં ફોન તો કર્યો તો ભાઈને કે રેજો 8:30 ફોન કર્યો તો હવે હોય તો સારો નકા પછી યાર કાલે પાછું શનિવાર છે અને કાલે આપણને બારે પણ જવો છે એટલે પછી જો નહીં હોય ને તો પછી આવા વાર લઈને જ જવું પડશે વળી આપણે જ્યાં જઈ છીએ ને ત્યાં જ આપણને વાર કપાવવા પડશે યસ અને અહીંયા જો પાઉં ને બધું લઈ આજ શું બનાવો છો ગાર્લિક બ્રેડ ને ખીચડી આ મમ્મી ચીઝ લઈ આવી છે ઈ કહે છે કે ચીઝ ચાક તો ખરાબ નથી થઈ ગઈ ને ખાટી છે યાર હાય લગે તો ખબર નથી બે યાર હાય કે નહીં બીજો પેકેટ ખોલ તો જોઈ અરે ગને હવે મારો ઉમા આજામ ભાલ્યો જાશે યાર આ બધી લગરાઈમાં 9 વાગ્યા છે અને હવે આ વખતે કઈ ટાઈપના વાર આ વખતે હું અલગ હેરસ્ટાઈલ કરાવીશું મમ્મી જેમ તેમ બોલે છે ટકલો કરાવી આવે એમ કહે છે અરે એટલે આ વખતે છે ને મને ફૂલ શોર્ટ અને સાઈડમાંથી ઓછા કરાવી નાખું વિરાટ કોહલી ટાઈપના કરાવી આવું હે ફૂલ સ્લોપ હો સાઈડમાંથી ફૂલ સ્લોપ ચાક તો જો આ બંને બાજુ સોણ મમ્મી બંને બાજુ સાઈડમાંથી સાવ ટૂંકા અને વચ્ચેથી આમ ઊભા બગડી ગઈ છે બગડી ક્યાં ગઈ છે બતાય તો ચખાય તો બતાય તો ખરી પણ અરે બતાય અરે હું અલગ આય ને ના હું ન જાઉં આહો બધા કામમાં આપણે ખરાબ લાગે ને આપણે બધા માણસો ઓળખે એટલે એવું પણ થાય યાર તો હવે બસ આપણે આ ચીઝ બદલાવા જઈએ છીએ 4 પેકેટ આપણે ચીઝ લીધા હતા બાય ધ વે અને બસ અદિતિ હાલે છે હવે પછી વરી એને મને પાછો મૂકવા આવો કે પછી પગે હાલી આવશે કે શું હવે જોઈએ દુકાનવાળા ભાઈ હોય તો સારો નકા પહેલા તો
ત્યાં જ આપણી વાત પૂરી થઈ જશે. બસ મિત્રો જોઈ હવે કેવા થાય છે યાર. આ વખતે કંઈક અલગ હો, હેર કટ થઈ ગયા છે ને કંઈક અલગ જ લાગે છે યાર. ઘણા વર્ષો પછી આ ટાઈપનું આપણે કર્યું. સાઈડમાંથી પણ આ સાવ નાના થઈ ગયા, હાથમાં માંડ આવે છે યાર. તો બસ મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ ને યાર, હવે બતાવીને કેવા લાગે છે. આ જોવો તા કેવો લાગે છે. મસ્ત નથી લાગતો યાર. આમ જો આગળ હે તો નાનો જ છું હું પણ યાર. વાર યાર મજા નથી આવતી. હે અરે એટલે હમણાં હું આવતો હતો ને, એવી ઠંડી ઠંડી હવા આવતી હતી કે વાત ન પૂછો. આમ એવી મજા આવી ગઈ. પણ આ વાર એટલા શૂટ નથી કરતા ફેસ ઉપર કરે. એટલે આવા છે ને મેં છેલ્લે 2019-20માં કરાયા હતા કોરોના ટાઈમે. લાઈક ત્યારે હું સ્કૂલમાં પછી જોબ માટે ને ગયો તો પછી ઉમાં બધું ના પાડી કે ના આવા વાર નહીં હાલે સ્કૂલમાં. એટલે પછી મેં નીચા કરી નાખ્યા. એટલે આઈ થિંક 6 કે 7 વર્ષ પછી મેં ફરી પાછા આમ ઊંચા વાર કર્યા, જે સ્પાઇક કર્યા. એને જ્યારે જાવ ને ત્યારે જ હેર કટ કરાય. ઇવન લગન ટાઈમે પણ એને લગન હતા એના કંઈ 4-5 દિવસ પહેલા એમ ના કરાવાય. હોય તો અઠવાડિયું તો ગેપ રાખાય તો પ્રોપર થઈ જાય. પણ હવે યાર સમયનો અભાવ હોય છે, શું કરું. અને બસ આ બધા અહીંયા બનાવે છે ગાર્લિક બ્રેડ. ગાર્લિક પાવ. આ ગાર્લિક પાઉં સોરી. બાર કપા ગયો ને તો મેં એમને કીધું કે વિરાટ કોહલી જેવા કરી દો, તો એમણે મને આવા કરી દીધા. ને મને એવો લાગે છે કે છે ને ચશ્મા વગર ફેસ વધારે સારો લાગશે હવે ચશ્મા વાળા કરતા. આપણો નવો લુક રેડી છે અને ચશ્મા પણ આપણે ચેન્જ કરી નાખી છે. હવે બતાવી નીચે જઈને લુક વાળી. ઈ ચશ્મા હજી સારી લાગે. અને કેવા લાગે છે વાર? નંદો પેલા હું YouTube માં વિડિયો સારો રમાઈ લાગે. સેમ કંઈક નવો નવો કરાય. કાંઈ નવું. ના કરે. હું તો ના આ છે ને ઓ રાઘવ ચડ્ડા નથી એના જેવું લાગે. રાઘવ જરા મોટો જાડો છે. રાઘવ ચડ્ડાનો નાનો વર્ઝન, સ્મોલ વર્ઝન. તું કેટલા દઈશ 10 માંથી કેટલા નંબર? 8. કૃપા ઓ તમે 8 દીધા, મને 10 માં 10 દેશો તો હું 8 દઈ. બોલ. હા 5.5 6. મમ્મી ઈ ના 10 માં 10 ના હાલે. પૂરેપૂરા તો હાલે. 7. તમે વારના વાર ને ચશ્મા ને મોઢાના કેટલા 10 માંથી? 10.5. એક અને હું 10 માંથી મારી જાતને દઉં છું 2. મસ્ત લાગો તો યાર લગન માં એડા કપાયા તો મસ્ત લાગે. પછી કોઈ ઓળખે નહીં એવા. તો મિત્રો તમને કેવો લાગે છે આ નવો લુક જરા કમેન્ટમાં કહેજો. અને હાલો આપણા માટે દઈ દો પાઉં જે હોય. હાલો આ લે વેલી જાક નામ તો ખરી. મિત્રો આપણી અલગ જ ટાઈપની કંઈક આ ગાર્લિક બ્રેડ બનાવી છે આ વખતે. આવી ગાર્લિક બ્રેડ એ ચીઝ ને ઉદાન ચીઝ તો આયરો ને હવે નાખશું. હા કૃપા માથે જો ખીચડી ખાય છે. મમ્મી તો ખીચડી જ ખાધી કે ગાર્લિક બ્રેડ ખાધી? એક ખાધી. તું ખાઈશ ખીચડી? નહીં ખા કા ખા ખીચડી ખા. ગાર્લિક બ્રેડ લગો ખીચડી નાખ. અને બસ હું ખીચડી ખાઈશ થોડીક. હું છે ને કમેન્ટ વાંચતો હતો, કૃપા બહુ આળસુ છે, વધારે પૂરતા વ્લોગ દીપ જ બનાવે છે. કૃપાનું તો ખાલી નામ જ છે. કૃપા શોર્ટ્સ બનાવે છે, એ પણ વર્ષમાં એક જ વાર આવે છે. કૃપા બેટી હોય ઇન્સ્ટા અકાઉન્ટ નું જો હમણાં. હા અહીંયા આવ, નજીક આવ તો આપણે ડિસ્કશન કરી. આજના વ્લોગમાં કમેન્ટ હતી. હજી એક છે કમેન્ટ, દીપભાઈ અદિતિ ભાભીનું ચેનલ બનાવો ને પ્લીઝ રિપ્લાય. બોલો અદિતિ ભાભી જવાબ આપો. કેટલા બનાવવા એક માં ના દે હાલે. હા દીપ પ્લસ અદિતિ કરીને આપણો ચેનલ છે બાય ધ વે ઇન્સ્ટાગ્રામમાં. એમાં માંડ હાલે છે. હું વિડીયો અપલોડ કરું છું, એડિટ કરું છું. બાકી શૂટિંગમાં આનો હોય થોડોક સાથ. ઓકે નેક્સ્ટ કમેન્ટ હવે આપણે વાંચીએ. ધ્યાન ટકલો તો થઈ ગયો ને? હાય સોરી યાર જરાક છે ને આમ આડો અવળો થઈ ગયો હતો. વ્લોગ 15 મિનિટની લિમિટમાં બનાવો અને બાકીનું વિડીયો બેકઅપમાં રાખી દો. અને હા ચેનલનું નામ બદલીને દીપ્સ વ્લોગ રાખી દો. એટ ધ એન્ડ દીપ જ વ્લોગિંગ કરે છે. બોલો કૃપાબેન. તમે કયો એમ. કૃપાબેન કહે છે ભલે ભલે તમે કયો એમ. થેન્ક યુ દીપભાઈ મોટો વ્લોગ બનાવવા માટે. જેને જોવો હોય જોવે. ઓડિયન્સમાં કૃપા જેવા કોક બોડા છે. મમ્મી અહીંયા આવે. ઓ અડા અને મમ્મીને હમણાં યાર બહુ કાંઈક ને કાંઈક એને થાય છે.
મમ્મી હમણાં કસરત બસરત ને કાંઈ કરતી નથી ને એટલે એને ખબર નહીં. મંદિરના મંદિરે ગઈ ને તો મને કેટલી બધી બેનપણી મળી બધાય કે યોગામાં આવતા કાંથી આવો ને આવો યોગામાં આવો સાચું યોગામાં તું ને અદિતિ જાવ યોગામાં રાતનો છે ટાઈમ સાંભળસ ગરમ દૂધ ઓય તું ને મમ્મી રોજ જાવ યોગામાં જાવ. હળદર મીઠું ને તેલ જરા ઓકે હળદર તો ઘા રૂજાવી દે. બસ અહીંયા હાલે છે. પપ્પા સૂઈ ગયા. એ ટાઈમ ટેબલ બહુ ફોલો કરતા હોય ને બાય ધ વે હમણાં હજી 11:30 જ વાગ્યા છે. કાલ માટેની તૈયારી પણ કરવાની છે. કાલે આપણને બહારે જવાનું છે. કૃપા અહીંયા મમ્મીના પગ ઉપર હળદર વાળો ને આખો લેપ લગાવી દે છે. જોજેમાં ઢોરાય ને નકા સોફો કોઈ ખાવે બગડશે. નહીં ઢોર. એમની દીપ છે ને જે સારી સારી વસ્તુ હોય ને જે મારા સારા સારા જે ગુણો છે ને બધા માણસમાં ડબલ બધું હોય. 5 આંગળી સરખી નથી રાઈટ. તો મારા જે સારા ગુણ છે ને એ દીપ ક્યારે કેમેરામાં લઈ જ ના આવે. ને મારો જેવો હોય ને કે હું સૂતી છું એ તો રોજ બતાવે. કૃપા લેટ સુધી સૂવે છે, કૃપા કઈ કામ નથી કરતા. કૃપા જ્યારે કામ કરતી ત્યારે વિડીયોમાં કાંઈ નહીં. હા સમજાઈ ગયો. મામી બસ અહીંયા જો ફોટો જોયો છે. અને બાય ધ વે આજે છે ને હવે કૃપાને મોબાઈલ દેવાનો નથી. બસ હવે આજે એને ડાયરેક્ટ રાતના વહેલી સુવડાવવાની છે. હા કોઈ વાંધો નહીં સામે સારું. થેન્ક યુ ભૈયા. અને તારો મોબાઈલ તારો એ દઈ દે. હા મોબાઈલ જવું નથી. અને બાય ધ વે છે ને આનો રામનવમીના દિવસે મોબાઈલ બટકી ગયો છે. એ હું પછી તમને ઉપર જઈને બતાવું મોબાઈલની એની હાલત કેવી થઈ છે. થયું મમ્મી? રામનવમીમાં નુકસાન થઈ ગયું યાર. હવે આના માટે નવો મોબાઈલ લેવો પડશે. હમણાં તો જો કે ટેમ્પરેરી એક મોબાઈલ છે એ યુઝ કરે છે. મમ્મીને બહુ મોબાઈલનો ચારો થયો છે. મમ્મીનો મોબાઈલ દે તો જટી લઉં. દઈ દે એમાં સાઈડમાં રાખી દે. મમ્મી મહિલા મંડળમાં જોડાણી છે. પછી મમ્મી કથામાં ને ઉમાં બધી જાય એટલે હમણાં એટલી એક્ટિવિટી કરે એટલે પછી રાતના આવે ને મતલબ ઘરે ત્યારે ને આ દુખે ને આ દુખે ને આ દુખે ને દિવસના સિરિયલ જોઈ. હા હે રોડે તો અડધી જો જાઓ દેખાય ન તો ઓર્ડર. કથામાં આજ જ ગઈ પહેલી દિવસ કથામાં તો કામ બધું કરું છું હું કીધું અરે કામની વાત નથી એમ માણસ આરામ કરે જરાક. મમ્મીના એટલા શિડ્યુલ ટાઈટ હોય કે અહીંયા જવાનો પછી હવે મને કાલે ઉમાં જવાનું છે, પરમ દિવસે સ્વાધ્યાયમાં જવાનું છે, પછી પરમ દિવસે મહિલા મંડળની મિટિંગમાં જવાનું છે, પછી પરમ દિવસે વળી કથામાં જવાનું છે, પછી વળી એના દિવસે અહીંયા જવાનું છે. એટલે મમ્મીના પ્લાન્સ બહુ જ હમણાં હાઈ લેવલના હાલે છે. છોલાઈ ગયો છે કી ના તો તે ઓ કર્યો છે લાલ લાલ મોકી. ગજબ એક્ટર તો છે યાર. એક્ટર નહીં. એક્ટિંગમાં જાવ છે હે? લપણ વધી નહીં. શું લપણ? જાવ હોય તો બોલ. બોલીવુડ કે ટોલીવુડ કે ઢોલીવુડ કે કોઈ એક્ટિંગ સાઉથમાં કે ક્યાંય જાવ હોય તો હા જાવું મન. કઈ સાઉથમાં જવું. મારો ફેવરિટ હીરો છે ને એને બતાડો મને. મેં તમને લગન પહેલા કીધું તું ખબર હે ને? તમે મને કીધું તું હું તને ગમે એમ કરી બતાડીશ. બતાડીશ એટલે મોબાઈલમાં? ના તમે કીધું તું હું તને મળાવીશ લગન થાય ને એના નામ પહેલા શું એનું? તમને ખબર? રાજકુંદ્રક શું? રામ પોઈન્ટ થી ને હે? રામ પોઈન્ટ થી ને પોઈન્ટ થી નીની. પોઈન્ટ થી નીની હા નાટક તમે કરે. કીધું તું ખબર હે ને મને તને મળાવીશ. નામ એટલે એનો મોઢો ભૂલી ગયો. એક વાર મોઢો બતાવજો તો એને ડીએમ કરશું. જો તમે મને પ્રોમિસ કર્યું તું કે હું તને એનાથી મળાવીશ ને મળાવીશ લગન પહેલા મળાવીશ. તો હવે લગન તો હવે થઈ ગયા. હવે શું હવે પૂરો પ્રોમિસ પૂરો ને. અને મમ્મી આમાં જો બધું ભરી નાખ્યો છે નીચે. આ ફટો આવી ગયો છે ને કૃપાબેન કરે છે મોબાઈલ. હા હા એના જેવા જ કપાયા છે તમે. તો બસ મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દઈએ. કોઈ પણ કારણસર તો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક છે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બહુ શોર્ટ એન્ડ સિમ્પલ વિડીયો હતો. મારા સિવાય કોઈ કંઈ ખાસ આ બોલ્યો પણ નથી આજના વ્લોગમાં. તો હવે યાર કાલે મળીએ એક નવા જ વિડીયો સાથે, ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. શું કરો બોલ?